નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। આજે 13 મેના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ ખાબકશે, આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। રાજ્યમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે। આજે એટલે કે 13 મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે। તો 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ પડી શકે છે। કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી શકે છે। 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશી શકે છે। આ વખતે ચોમાસું વહેલું બેસે તેવી આગાહી અગાઉ પણ હવામાન નિષ્ણાંત કરી ચૂક્યા છે। ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે અને 25 થી 5 જુલાઈ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।